સોમનાથ મહોત્સવની તૈયારીઓના સંદર્ભે સ્થળ મુલાકાત લેતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સમગ્ર વાત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તારીખ 24, 25 અને 26 ફેબ્રુઆરીના રોજ સોમનાથ ખાતે મહાશિવરાત્રી દરમિયાન સોમનાથ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલા પ્રાંગણમાં યોજનાર મહોત્સવની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સ્થળ મુલાકાત લીધી હતી. કલેક્ટરે સ્થળ મુલાકાત લઈ ઉપસ્થિત અધિકારીઓને 3 દિવસના મહોત્સવ દરમિયાન જરૂરી સુવિધાઓ તેમજ વીજ જોડાણ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા, કલાકારો માટે ગ્રીન રૂમ તેમજ ટ્રાફિક નિયમન, પર્યટકો માટે પાર્કિંગની સુવિધા, આરોગ્યને લગતી પ્રાથમિક સુવિધા તેમજ સ્ટેજ તૈયાર કરવા સહિતનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે સોમનાથ મહોત્સવમાં ખ્યાતનામ કલાકારો દ્વારા તાલબંધ નૃત્ય તેમજ ઋષિકુમારો દ્વારા સાગર આરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેના માધ્યમથી જ મહાશિવરાત્રી દરમિયાન દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથના દર્શન માટે પધારશે. ત્યારે પર્યટકો કલા સાથે આરાધના સંગમ રૂપ ત્રિદિવસીય મહોત્સવમાં સાંસ્કૃતિક વિરાસત અને કલા વૈભવથી પણ પરિચિત થશે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાછા, સોમનાથ.